મિત્રો આ તો કૂતરી રિક્ષામાં વિહાણી હતી. જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આપણે કાલે વ્લોગ શૂટ કર્યો નહોતો, 3 મિનિટનો વ્લોગ વિડીયો હતો એટલે આપણે અપલોડ કરી દીધો, કેમ કે આપણે હવે રજા પડવાની નહીં. અને કાલ આપણે ગયા હતા સવારે છાપી ગયા અને બાઇક બગડી હતું એટલે બહુ લેટ થઈ ગયા હતા. એટલે વ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો, મોબાઈલમાં ચાર્જિંગનો પ્રોબ્લેમ હતો એટલે આપણે વ્લોગ શૂટ કર્યો નહોતો. અને અત્યારે આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો કાલે રાત્રે મશીન બગડ્યું હતું એટલે 9:30 વાગ્યા સુધી આપણે મશીન રિપેરિંગ કરતા હતા. મશીન રિપેરિંગ કરી મશીન કમ્પ્લીટ ચાલુ કરી દીધું. કાલ હોજા આપણે સાઈડ ઉપર મશીન બળી ગયું હતું, એ તો તમને પેલા વ્લોગમાં જોવા મળી ગયું છે. એટલે આપણે રિપેરિંગ કરી દીધું હતું. અને બીજું એક નવીનતા કે કાલ આપણે રિક્ષા લઈને જ સાઈડ ઉપર ગયા હતા. રિક્ષા લઈ અને સામાન રિક્ષામાં જ પડ્યો હતો અને ઘેર આવીને રિક્ષા ઊભી કરી હતી. એટલે રિક્ષામાં વિહોણી હતી કૂતરી. તો તમે જોઈ શકો છો રિક્ષાની હાલત. રિક્ષામાં કૂતરી વિહોણી હતી એટલે રિક્ષા મૂકી દીધી ધોવા માટે. અને કૂતરીને રહેવા માટે સગવડ નથી એટલે આપણે રહેવાની સગવડ પણ કરી દીધી. અને આપણે એને જમવાનું પણ બનાવી દીધું કૂતરી માટે. હા, તો હવે આપણે નીકળી ગયા છીએ સાઈડ ઉપર. તો હવે મળીશું સીધા સાઈડ ઉપર છે. તો ફાઇનલી મિત્રો ઇલેક્ટ્રિકનો સામાન આપણે લાવી દીધો તે દિવસ અને આપણે શરૂઆત કરી દીધી છે હવે ઇલેક્ટ્રિકની. આપણી સીડી પણ લાવી દીધું અને અંદર પટ્ટી વાયરિંગ કરવાનું છે, બહાર કરવાનું છે પાઇપ વાયરિંગ. તો ફાઇનલી મિત્રો આપણે મોબાઈલ કાકા લાઈવ ફિટિંગનું પણ ચાલુ કરી દીધું છે.
બોલા થોડી હા થોડી આવી પેલું ટીએક્સી કર્યું એ કરી દેવાનું કપાટ મૂકવું જય માતાજી મિત્રો. તો હવે આપણે બોટ ફિટ કરવા બેઠા છો. તો બોટ ફિટ કરવા માટે સૌથી પહેલા લેવાનું પક્કડ, પછી લેવાનું ટેસ્ટર અને લેવાનો વાયર. બરોબર? તો વાયર લઈ પહેલા વાયરને આપણે સોલી દેવાનો. સોલી દીધો પછી એના આપણે લગાવી દીધો. એક સાઈડ લગાવી દીધો પછી કરી દેવાનો કટ, પાછો સોલી દેવાનો. સોલી દીધો પાછળ કરી દેવાના બે ભેગા કરીને સ્ક્રૂ ખોલી દેવાનો. સ્ક્રૂ ખોલી લગાવી બરોબર સ્ક્રૂ ટાઈટ કરી દેવાનો. સ્ક્રૂ ટાઈટ કરી એનું આપણે એને કાપી દેવાનું. પછી પાછું ફરીથી વાયર લેવાનું. ફરીથી વાયર લઈ પાછો વાયરને કાપી દેવાનો. આ વાયર જે લીધો એ અર્થિંગ લીધો. આ વાયર જે છે એ આગળ લઈ લીધો ફેજ, મતલબ ઓફ લઈ આપણે જોડી દીધો કોન્ટેક્ટમાં. આ થઈ ગયો ઓફ. બરાબર. બે પ્લગ એક સ્વિચ ઉપર રહે અને એક પ્લગ એક સ્વિચ ઉપર રહે. પણ થઈ ગયો. હવે આપણે લઈ લઈશું ન્યુટ્રલ. તો ન્યુટ્રલ વાયર લેવા માટે પહેલાં આપણે એન લખેલો રહ્યો તો લગાવી દેવો વાયર. લગાવી દીધો પાછો કરી દઈશું કટ, સોલી દઈશું. બે વાયર સોલી કરી દીધા ભેગા. આ રીતનું આપણો બોર્ડ થઈ ગયું તૈયાર. પછી લઈ જતું રહેવાનું. સૌથી પહેલાં આપી દેવાનો સ્લીપ મેથડ ફેસ. હવે આપણે લઈ લેવાનો ઓફ વાયર. ઓફ વાયર લઈ આ સ્વિચ ઉપર બે પ્લગ થઈ ગયો.
પછી લઈ લેવાનું ફરીથી. બીજા સોકેટનો પણ આપણો ફિટ થઈ ગયો. હવે આવી ગયો આપણા અર્થિંગ લઈ હવે આપણે ન્યુટન શોધી દીધો. આરે આપણે ન્યુટન શોધી ભેગા કરી દીધા. વધારાનો કાપી દીધો. સાઈડ આપણો માર્ક દીધો. મશીન